मंडप रे सुनो पिता श्री लाग से एवो मंडप रे सुनो मधु श्री लाग से सुना लगे रजन रे दरबार रे मारी बेलड़ी आज ममता यू नहीं छोड़े वीरो रामदेव આવી કંકોત્રી લખે છે વીરો રામદેવ હે આવજે વેની વીરને રવિ ભાઈ રે મારી બેનડી આજે મમતાયું નહીં છોડે વીરો રામદેવ મમતાયું નહીં છોડે વીરો રામદેવ લે રત્ના રાયકા आज हूँ कंकोत्री तने सोंपू छू बेन सगुणा ने वेलासर तेड़ीने आवजे रत्ना अने हा रत्ना पिंगलगढ़ना राजा पटियार अहंकारी अभिमानी छे तने जो बे शब्द कहे ने तो मारा वती तू सांभળી लेजे हो अरे रत्ना आपणे मोरा नथी पण आपणे दीकरी वाळा कहेवाय ई बेन सगुणा ने जो बे शब्द कहे तो मारा वती तू सांभળી लेजे अने हा रत्ना तू पिंगलगढ़ जास 360 गौ छे बेनનું સાસરું રસ્તામાં જો કોઈ સંકટ પડે ને તો મને યાદ કરજે હું પલવારની અંદર મારા લીલુડા ઘોડે લગામ માંડી તારી વાર કરીશ જ્યાં જ્યાં તને સંકટ પડે ને મને યાદ કરજે હું પલવારની અંદર તારી હાજરી પૂરીશ ભલે રત્ના તું બેન સગુણાને તેડવા જા હું એ લગ્નની તૈયારી કરાવું છું બટાવો આ ઘરના કામ શું કરે બા હું શું ને હું કર હવે તમે ખેડૂ 500 ના ભાભી આમ જોજે આપના માં દીકરીને થકવા નથી લાગતી એવું નથી લાગતું તમને તો અમને હા તો હાલે હાલે તો થાકી ગયો હે બહુ અને પ્રધાનને કઈ ચોકી ફેરો કરજે કોઈને અંદર ન આવવા દેતો વો આમ બાપુ કા નથી આમ ડેલી ઉભો રહે જા લા આયા ઘડીક વાર હુઈ જાવ રામાપીર કરે ખરું હું આયા હોતી ના 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 તો પપ્પા કાને પપ્પા બાજુમાં હું બેહું ઓહો અરે આ રત્નો રાયકો તો સૂઈ ગયો છે આ ક્યારે પિંગલગઢ પોકશે તો લાવ આજ રત્ન રાયકાને હું પિંગલગઢના પાદરમાં મૂકું અને મારી બેન સગુણાને સપનું આપું કે વીરા રામદેવના લગ્ન છે અને રત્નો રાયકો તેડવા આવે છે અરે બાઈજી મને સપનું હોય મારા વીરાના લગ્ન થાય છે અને રત્નો રાયકો વીરો મને તેડવા આવે છે અરે બાઈ હા આજે 20 વર્ષના વાણા વાગ્યા તારા પિયરમાં પીપરા ઉગ્યા છે અને ન્યા કોઈ છે નહીં હે અને તને આજે 20 વર્ષે તને તારા પિયરિયાની યાદ આવીને સપના આવ્યા સાની માની હુઈ જા અને ગામને હુવા દે દી ઉગી ગયો આ સારી કોરા જો ધોરી ધોરા ચંદ્ર અધર આવી ગયા સૂર્ય ને બધું મોડું થઈ ગયું હવે લાય ત્યાં રાજમાં જાઓ કોણ હાજર હે પૂછી જોઉં કોણ હાજર છે બોલને કેનું કામ છે તારે તો અમારા મહારાજાનું કામ કેમ શું કામ હે બેન ને તેડવા આવ્યો સગુણા બેન કેમ હા ભાઈ હવાર આવજે તો અત્યારે નો પતે ભાઈ અત્યારે જ કામ છે પણ નો ભેગું થાય અત્યારે અરે અત્યારે જ કામ છે રામદેવ ના લગ્ન છે તેડીને જવું છે કોઈ બધી વાત સાચી હવારે તેડી જવાય ને અડધી રાતે હોય એમ કઈ નહીં અત્યારે જવું છે જો પગમાં માર દેતો ને તો ધોકો આમ કરતો ભાઈ આવવા દેવા નથી આવવા દેવાના હમણાં ગઢના દરવાજા તૂટી જવાના એટલે બાપુને પૂછવું જ પડશે ને હા પૂછો બાપુને તો પૂછી લઉં ભાઈ હે બાપુ કોક રત્નો રાયકો આવ્યો છે ને અંદર આવવાની રજા માંગે ક્યાંથી આવ્યો પોકરણગઢ થી આવ્યો એમ કહે છે આ શું કામ એનું બેન ને તેડવા આવ્યો બેન ને હા અહીંયા છે કાંઈ એ તો એને પૂછી તો ખબર પડે બાપુ અંદર આવવાની રજા માંગે છે એવું કરશું તમે રૂબરૂ મળી લ્યો ને બાપુ આ તો આપણે જણ મળી પપ્પા લે એમને પ્રધાન કહેતો કોક ડેલી આવી છે પપ્પા તમારે ફરજમાં આવે એને મળવું પડે મરવું પડે તો હા મળવું પડે કાં મરવું પડે
જરા બાપને ગઈ હાલો ઊભો આપણે કરશે. આપણે હા, આપણે બાપ દીકરી બેય જાય હા. એમ તને મજા આવતી લાગે કરતી. પપ્પા તમને ઓય, ઓ, ક્યાંથી આવે હું કોકરણ કરી જાઉં કામ. તો આ શું આવ તારું કામ છે કઈ અરે અમારી સગુણાબેન તેડવા આવ્યો છું. તેડવા હા, રામદેવના લગ્ન છે કેમ? કેને કીધું હા? કેને કીધું પણ ત્યાં તમારું રૂટ તમે જાવ તો ખબર હોય ને તમને કેને કીધું એટલે. તો તમારો બાપ એ લાડવાનો પ્રોગ્રામ કરે ને ભૂખના પેટ ના હોય. ભૂખના પેટના તો લાડવા એમને એમ છે, તમારા બાપ તેડવા નો આવ્યા. એટલે તેડવા તું આવ્યો. ભાઈ બાયણે જા એમ નહીં ભાઈ 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 એમ નહીં ભાઈ આવરી ઉંમરમાં તમે 68 પોગી ગયા ભોગી ગયા ને. આ કેમ માસડો પોઈગો હશે ઈ આમ લડતો પોગી ગયો બીસો. અને લગન આવે છે કાંઈક હમાન હમા થઈ જાય છે ને છોકડું બોકડું ફિટ કરાવી લેજો છોકરાની કાંઈ જરૂર નથી. એ તું તારી હાઈ તું બાને રાખ કાકા ગંધાય આ બાર નીકળ. ભાઈને નહીં જાય. ઈ નહીં પતે ભઈલા તું હવાર આવજે જા. ભાઈ એટલે અરે મારા નહીં પપ્પાનું પતે. કેવું છે ખાઈ ડાઈ લીંડા કરે ને તો ખોટા પણ ઉહેડવા લીંડા કરેલા આપણે નવરિયું છો વાર લેવાય. એ બોલો બોલો. શું બોલે તું અરે પપ્પા કાંઈક બખેડી નાખે કા પપ્પા હા તો? છોકરી બાજુમાં ખરી હા તું તમારે બાયણે જા ભાઈ મારે કાઈ નથી આમ ભરું હાલ અંદર આવવા દેવો છે. નથી આવવા દેવો તો ના કીધી ને નકર ગઢના કોંગરા તૂટી જશે. તારા બાપ ના હે અરે અમે ક્યાં આમ તમારા બાપને ભલે હવે નહીં આ રે ને આ મોઢામાં મારી જોડે ત્રણ છે ઈ નીકળી જાય પપ્પા નીકળી ગયા હો આમ તો નહીં માને હવે. એ પપ્પા ઓ બેટા બીજું કાઈ ન કરાય અને જેલમાં પૂર દો એવું કરું જેલમાં જ પૂર દેવાનું હોય ને તો હજી ક્યાંય મંગારે મહીસ મારી નથી. એ તારે આ કાંઈ બોલવાની જરૂર નથી ભઈલા એમ. અમારું રાજ છે તો તમારે રાજુ તમે બોલો હાલો. નહીં બોલી બસ. અરે પ્રધાનજી હા બાપુ આ થોડુંક વહરું લાગે મને લાગ્યું તો એવું લાગે લાગે તમને ને હવે લાગ્યું આ એવું? થોડુંક વાકું છે ને હા એને થોડોક હઠાટામ સીધો કરો તો બાપુ આ ખામી નહીં લાગે ક્યાં બાપનો દીકરો ધબધબાવો અને સંકટ જેલમાં પૂર દ્યો બાપનો દીકરો. ઓલી છેલ્લી કોટડી રહી ને મચ્છરવાળી હા એમાં નાખ દઉં ને આ એમાં નાખી દે અને મારી બા કાંઈક લબલબાટી કરે તેને પૂર દ્યો ના એવું ન હોય બેટા કાંઈ બોલતા નહીં બોલે ઈ તો હવે હું જુવાન થઈ ગઈ છું હું દીકરી નથી મારા બાપુજીનો દીકરો છું બોલો. તો તમે મહેમાન છો આવતા રહ્યો પટમાં હા, લ્યો, આ મહેમાન પણ આવ્યો દીકરીઓ પટમાં, બોલો. દીકરીઓ હારે શોભે પેલા જો. તું બેન તું તારા પગ ઢાંકીને પડી રહ્યો તો હારું અમારા ઘરમાં હું કેમ ઘૂસતા મારે એ, કાબેટ બંધ. જો હવે ખારા થઈ ગયા છે હા, અવાજ ઓછો. એમાં કઈ બોલો પડતા નું કામ આવે. તમારે જાજુ બોલાય નહીં આ ઘરમાં જણા કેટલા એક મારશે તો તમારું ભેગું નહીં થાય એ કઈ નું કામ ન આવે આ દેખીએ. જણ તો એ એક side અમે માં બે રહી ભાઈ જાય. આ એક બધા વહી જાય. આ મારા દીકરા ખરા હે. આ ખોડામાંથી પાણાના ઘા કોણ કરે છે કામ કરું બાપુ આને પૂરી દઉં મરાય નહીં આયા નહીં મરી જાય આખું પડાર તોડી નાખ્યું રેવા દેજે ભાઈ ધીમો ધીમો ઓલા હાડું ભાઈ જાય જતા રહ્યું. અને ધીમો ધીમો મારજે ને આ નકામાં દોહારે સડાવશે આમાં જાજુ હવે કઈ છે નહીં અને નકામાં બાને સડી જજો કા પપ્પા તો આઈ એમ ધીમે ધીમે તો ચાલો, પતી ગયા એમ કીએ. બેરિંગ ગયા છે હવે એ આ બધા જેલમાં તો પૂરી દીધો પણ હવે રામદેવ ને સમરવા જોઈશે નહીં મળે હવે. હલે એ હરજી હાલો દેવડે અને પૂજવાઈ રાજા પીર એ કોઢિયાના કોઢમના રજો રામા રામા તામા આવજો અને વળી હાથમાં ઈ ધરજો હથિયાર એ તમે દુખિયાની વારે આવજો અરે રે તમે પોકણ જડના ભારતના રાયકા
અરે 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 રત્ના રાયકા, આજ હું તને અંતરદીપ દર્શન આપું છું. આજ ભાલાની અણીએ જેલના તાળા તો હું તોડી નાખું છું, પરંતુ હે રત્ના, ખુદ પટિયારનો પ્રધાન તને બહાર કાઢવા આવે ને જેલની બહાર કાઢે ને ત્યારે તું બહાર આવજે. રત્ના, હું જેલના તાળા તો હું ભાલાની અણીએ તોડી નાખું છું. અરે આ પિંગલગઢના રાજા પટિયાર તો અહંકારી ને અભિમાની છે. રત્ના રાયકાને સંકટ જેલમાં પૂરી દીધો, તો લાવ પિંગલગઢના રાજા પટિયારને મારો મીંઢોળ બંધો હાથ દેખાડું અને આખા મહેલને આગ લગાડું અને ભાલાની અણીયું લગાડું, તો જ મારી બેન સગુણાને પોકરણગઢ આવવાની રજા આવશે અને રત્ના રાયકાને સંકટ જેલમાંથી મુક્ત કરશે. અરે સતી, મને મીંડોળ બધો હાથ દેખાય છે અને મારો મેલ ભર ભર ભળ ભળ દેખાય છે. હરગ્ય છે. હા, મને એવું તું મારી દીકરી ઘણી તૈયાર હાલ ને. તો પપ્પા તો માટે સગુણા વહુને છોકરા સાથે રવાના કરી દ્યો. નકામાં તું કઈ ની ફટકી આવેલી હતી, કાપી નાખો ને મારી નાખો. હાલ ના ના રાખો ને રાખો. લ્યો લ્યો. એમને આને અમાર શું મોવો. કહેવાય? એ પડી ગઈ ને. ના ના, એ આપણો આઈલો આવશે. રસ્તો દેખો ને, આઈલો લડતો લડતો હાંડ કેમ આવે એમ આવશે ઈ ભેગો. હા નીકળો હાલો અહીંથી હવે. બેટા લાખું આને શું કહેવાય? પપ્પા પપ્પા ભાઈગા મારા પપ્પા હવે થાકી ગયા છે હો. અહીંયા આવતા રહ્યો ભાભી, બા બોલાવે છે. એ વહુ, મહેમાન આવ્યા છે તો કોફી બનાવી દો ને. હમણાં બનાવી આજ તો હું થાકી ગઈ, પછી મારા પગે દાબવાના છે. પગે દાબીશ. હે જોજો પગેથી અટકી જાજો, ગરું ના દાબી દેતા. હવે આને તૈયાર કરી દો ભાભી, અને તમે કહેજો ભાભી જાવું છે અહીંયા આપના જીનકા દેરના લગન છે તમારે, એનું શું કરશું? મારા વીરાના લગ્નમાં જવું જોઈએ ને, એમાં તમે રણવી લઈ ગયો. પણ એમ નહીં, મારે તો પથું એક હમણાં કાલ હવારે તારા દેરના લગન છે અને આ છમક છલો થઈને જાવું છે બાપના ઘરે. ત્યાં છે કાંઈ? તમારા પિયરમાં તો પીપરા ઉગ્યા છે. રામદેવના લગ્ન છે. કોણે કીધું? અહીંયા એમ નહીં, આ ઘરના કામ બધા કોણ કરશે? આ દેરના લગન છે તમારા. તમે ક્યાં પીટા થઈ ગયા હજી? હે હા, અરે હવે બાનો ભાગ છે, બાને તો બાથી હવે થોડું થાય કાંઈ બધું. બા તો હજી 22 વર્ષના હે તમારા ભાઈ, બધું કામ કરી લે હે. તો તમારે જાવું જ છે ને? જાવું જ છે. હા, તો મારી કાંઈ ના નથી, હા. પણ ગગાને મુકતા જાજો. એને તો હું પેલા લઈ જઈશ. હે હા, તો સગુણા, તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. કદાચ જો ગગાને ખીલી ખટકો થાય ને તો તમારી ખેર નથી. અને પિંગલગઢના ઝાડવા તમારા માટે બહુ વહીમાં લાગશે જો આ છોકરાને કાંઈ થયું તો. અહીંયા કાંઈ ન થાય. અહીંયા પીરનું પીરાણું છે. અહીંયા મળા સજીવન થાય. પણ હું તો કહું છું રોકાઈ જાવ ને, એ કાકાના લગનમાં છોકરો ડબલ્યુ ડિસ્કો કરશે. હા હા, જીદ કરો છો તો જાવ, બીજું હું અત્યારે ડોહીનું તો કાંઈ હાલતું નથી. હા હા, આને ડારામાં રાખજો, નકર 80 વર્ષે ફરીને પાછું તમારે વહુ થવું પડશે. અમારે ઘરમાંથી છે ને, તું એક તારું પગ ઢાંકી લે ને એટલે અમારા બધાય હારા છે. આ તું જ હરિયું કરે બધે. મને પરણાવવાની છે કે નહીં? હે પરણાવશો? હવે આ 3 ઠેકાણેથી તો પાછી આવી. પતમ ઠેકાણા જેવા ગોતો તો. આને ભરામણ કરી દ્યો, આને જીબડી નથી કાઢવી. બીજું તો હમણાં માજી આને થાઈલેન્ડ માં દીધી.